નમસ્કાર ખેડૂત ભાઈઓ, જો તમે આજે આઈ ખેડૂત સબસિડી 2026 વિશેની માહિતી નથી સાંભળી તો તમે સદી સરકારની ₹50,000થી લઈને 1 લાખ સુધીની સબસિડી ચૂકી શકો છો. અને સૌથી મોટી વાત એ છે કે બહુ લોકો ભૂલ કરે છે અને તેમનું ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. પણ આજે હું તમને એવી ટ્રીક બતાવીશ કે તમારું ફોર્મ 100% સાચું પડશે. ગુજરાત સરકારનું આઈ ખેડૂત પોર્ટલ 2026 ખેડૂતો માટે ખેતી, બાગાયત, પશુપાલન અને માછીમારી માટે સબસિડી આપતું મુખ્ય ઓનલાઈન પોર્ટલ છે. આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીના સાધનો અને આધુનિક ટેકનોલોજી માટે 40%થી 50% સુધીની સબસિડી મળે છે. હવે વાત કરીએ 2026માં મળતી મુખ્ય સબસિડી યોજનાઓ. ટ્રેક્ટર સબસિડી. મિત્રો, ટ્રેક્ટર આજના સમયમાં દરેક ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. સરકાર નાના, મહિલા અને SC/ST ખેડૂતોને ટ્રેક્ટર પર લગભગ 40%થી 50% સુધી અથવા ₹60,000 સુધીની સહાય આપે છે. આ સહાયથી ખેડૂત ઓછા ખર્ચે પોતાનું ટ્રેક્ટર લઈ શકે છે અને ખેતી પણ ઝડપી કરી શકે છે. પાવર ટીલર. પાવર ટીલર ખાસ કરીને નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાધન છે. આ પર સરકાર લગભગ 50% સુધી સબસિડી આપે છે. આ 8 HP સુધીના મશીન માટે લાગુ પડે છે અને નાની જમીનમાં ખૂબ જ કામ આવે છે. રોટાવેટર અને થ્રેશર. રોટાવેટર જમીન તૈયાર કરવા માટે અને થ્રેશર પાકમાંથી દાણા અલગ કરવા માટે ઉપયોગી થાય છે. આ બંને સાધનો પર ખેડૂતોને લગભગ ₹30,000થી લઈને ₹40,000 સુધી સહાય મળે છે. આથી ખેતીનું કામ સરળ અને ઝડપી થાય છે. દવા છાંટવાનો પંપ. પાકને જીવાતોથી બચાવવા માટે દવા છાંટવાનો પંપ ખૂબ જ જરૂરી છે. સરકાર આના પર 50% સુધી અથવા ₹3,000 સુધી સહાય આપે છે. આથી ખેડૂત ઓછા ખર્ચે પોતાના પાકને સુરક્ષિત રાખી શકે છે. તાડપત્રી. તાડપત્રી એટલે પાકને વરસાદ અને ધૂળથી બચાવવાનું સાધન કહેવાય છે. આના પર સરકાર 50% અથવા ₹1,500 સુધીની સબસિડી આપે છે. ડ્રીપ ઇરિગેશન અને ગ્રીન હાઉસ. મિત્રો, આજના સમયમાં પાણી બચત ખૂબ મહત્વપૂર્ણ છે અને અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે. ડ્રીપ સિસ્ટમ અને ગ્રીન હાઉસ પર સરકાર 40%થી 75% સુધી સહાય આપે છે. આથી ખેડૂત ઓછા પાણીમાં વધુ ઉત્પાદન લઈ શકે છે. હવે આપણે વાત કરીશું પાત્રતા વિશે. જુઓ, ખેડૂત ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ. 7/12 જમીન રેકોર્ડમાં નામ હોવું જરૂરી છે. આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ ફરજિયાત છે. એક સાધન પર ફરી લાભ લેવા માટે 5 થી 7 વર્ષનો ગેપ રહે છે. હવે વાત કરીએ કે કયા દસ્તાવેજોની જરૂર પડશે, જેમાં આધાર કાર્ડ, 7/12 અને 8 ઉતારો, બેંક પાસબુક, મોબાઈલ નંબર, જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો જ, સંમતિપત્ર જો તમે જોઈન્ટ જમીન ખાતું ધરાવતા હોય તો જ. હવે અરજી કઈ રીતે કરવી એ પણ સમજી લઈએ. જુઓ, સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો, સ્કેમ પસંદ કરો, ખેતીવાડી યોજના પસંદ કરો, સાધન પસંદ કરીને એપ્લાય કરો, ફોર્મ ભરો અને સબમિટ કરો. એપ્રુવલ પછી સાધન ખરીદો અને બિલ અપલોડ કરી દો. પછી સબસિડી સીધી બેંક ખાતામાં આવી જશે. આઈ ખેડૂત 2026ના યોજનામાં ખૂબ મહત્વપૂર્ણ વાત એ છે કે ખેતીના સાધનો સસ્તા થાય છે. સરકાર સીધી બેંકમાં સહાય જ આપે છે. ઓનલાઈન અરજી કરવી સરળ રહે છે. હવે આપણે વાત કરીએ કે કેટલા પ્રકારની યોજનાઓ મળે છે. 2026માં અંદાજે 100થી 148 જેટલી યોજનાઓ ઉપલબ્ધ છે. જેમાં કેટેગરી પ્રમાણે ખેતી સાધનો સહાય, જેમાં ટ્રેક્ટર, રોટાવેટર અને પલાવ. સિંચાઈ સાધનો, જેમાં ડ્રીપ, પંપ સેટ વગેરે. જમીન સંરક્ષણ, જેમાં તાર ફેન્સિંગ અને તાડપત્રીનો સમાવેશ થાય છે. પશુપાલન યોજનાઓ, ગોડાઉન સ્ટોરેજ સહાય આપવામાં આવે છે. હવે વાત કરીએ કે કેટલી સબસિડી મળે છે. સામાન્ય રીતે 40%થી 50% સુધી સહાય મળે છે. કેટલીક યોજનામાં ટ્રેક્ટર પર લગભગ 1 લાખ સુધી સહાય મળી શકે છે અને નાના સાધનો પર 1,000થી લઈને 50,000 સુધીની સહાય મળે છે. હવે અરજીનો નવો નિયમ કયો છે. હવે બધું ફક્ત ઓનલાઈન, મોબાઈલ, કોમ્પ્યુટરથી જ થાય છે. જેમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે મતલબ એટલે કે મોડું કરશો તો ફોર્મ બંધ થઈ જશે. હવે તમારે સ્ટેટસ ચેક કરવું છે તો કેવી રીતના કરશો, જેમાં આઈ ખેડૂત પોર્ટલ એપ ખોલો, એપ્લિકેશન સ્ટેટસ પર જાઓ, મોબાઈલ નંબર અથવા અરજીનો નંબર નાખો. એપ્રુવલ પેન્ડિંગ રજિસ્ટ્રેશન બતાવે છે તે જોઈ લો.
હવે મહત્ત્વની શરતો એ છે કે જમીન 7/12માં નામ હોવું જરૂરી છે, આધાર કાર્ડ અને બેંક લિંક ફરજિયાત છે, એક સાધન પર ફરી સહાય લેવા માટે થોડા વર્ષનો ગેપ રહે છે, લગભગ 5 થી 7 વર્ષ જેટલો ગેપ રહે છે, ખોટા દસ્તાવેજથી અરજી રિજેક્ટ થઈ શકે છે. હવે ખેડૂતો માટે એક ટિપ્સ છે, જેમાં ફોર્મ ખુલે ત્યારેથી પહેલાંથી જ ભરી નાખવું, જરૂરી દસ્તાવેજ તૈયાર રાખવા, ગામના CSC સેન્ટર પરથી પણ અરજી કરી શકો છો. એપ્રુવલ પછી જ સાધન ખરીદવું જોઈએ, ખાસ ધ્યાન રાખવું. સબસિડી કેવી રીતના મળે છે? ઓનલાઈન અરજી થાય, સિલેક્શન ડ્રો થાય, કેટલીક યોજનામાં લોટરી સિસ્ટમ પ્રમાણે થાય છે. એપ્રુવલ લેટર મળે છે, ઓથોરાઇઝ્ડ ડીલર પાસેથી સાધન ખરીદવું પડે છે, બિલ અપલોડ કરવું પડે છે, વેરિફિકેશન થાય, પછી DBT દ્વારા સીડી બેંકમાં પૈસા આવે છે. મહત્ત્વનું એ છે કે પહેલાં પૈસા નહીં, પહેલાં ખરીદી પછી રિફંડ મોડલ મળે છે. હવે વાત કરીએ રિજેક્ટ થવાના મુખ્ય કારણો કયા છે. ઘણા ખેડૂતોની અરજી રિજેક્ટ થઈ જાય છે કારણ કે જેમાં કે 7/12માં નામ મિસમેચ હોય, બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક ના હોય, એક જ પરિવારમાંથી ડુપ્લિકેટ અરજીઓ થતી હોય, ખોટી લેન્ડ ડિટેલ્સ હોય, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ ના કરતા હોય, સમય મર્યાદા પછી અરજી કરતા હોય. હવે વાત કરીએ પ્રાયોરિટી કોને મળે છે. કેટલીક યોજનાઓમાં પહેલાં પસંદગી મળે છે, જેમાં SC/ST ખેડૂતો, મહિલા ખેડૂતો, નાના અને સીમાંત ખેડૂત, સિંચાઈ વગરની જમીન ધરાવતા ખેડૂતો અને જૂના અરજદાર જે વેટિંગ લિસ્ટમાં પડ્યા હોય એમનું થાય છે. કેટલો સમય લાગે એ પણ જાણી લઈએ. એપ્રુવલ પછી 15 થી 60 દિવસ યોજના પ્રમાણે બદલાય છે. સબસિડી ટ્રાન્સફર, બિલ વેરીફાય થયા પછી 7 થી 20 દિવસમાં તમારી સબસિડી ટ્રાન્સફર થઈ જાય છે. હવે ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરી લઈએ આપણે કે સાધન ફક્ત સરકારી માન્ય ડીલર પાસેથી જ લેવું જોઈએ. અલગથી ખરીદી કરશો તો સબસિડી રિજેક્ટ થઈ શકે. બિલમાં આઈ ખેડૂત બેનિફિશરીમાં નામ હોવું ફરજિયાત છે. હવે મોબાઈલથી પણ ખાસ સુવિધા ઉપલબ્ધ છે, જેમાં OTPથી લોગિન કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, એપ્લિકેશન સ્ટેટસ લાઈવ જુઓ અને SMS અલર્ટ સિસ્ટમ પણ રાખવું જરૂરી છે, જેથી હવે ગામના જઈને પણ કામ થઈ શકે છે. હાલમાં ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, સ્પ્રે પંપ, તાડપત્રી, ડ્રીપ સિંચાઈ, ગ્રીન હાઉસના ઉપર સબસિડીના ફોર્મ ભરાય છે, તો તમે પણ ભરી દેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂર લખો ફાર્મર, જેથી હું તમને આવી નવી સરકારની યોજનાઓ સૌથી પહેલાં આપી શકું. ધન્યવાદ.